મારીના દોસ્તો કેમ છો? આજે તો મારી ઘોષમાં ખાજ આવે છે, જાણે કોઈ લોહડો ઘાલ્યો હોય એવું લાગે છે. મેં તો લોહડા લઈને ભોહડો પોળો કરાવી નાખ્યું અને મારી ઢેકી તો તળવું જ જેવી મોટી થઈ ગઈ છે. મિત્રો, હું એક સાથે 3 લોહડા લઉં છું. મારી ઢેકીમાં આખો લોહડો જાય એટલો મોટો ફોડો પડી ગયું છે. જે મિત્રો કહેતા હતા કે તારે સાયલેન્સરનો કલર કેવો છે, તો મિત્રો મારે કાળા કલરનું છે. તમારે લેવો હોય તો આવી જાઓ. અને મારે એક વાત પૂછવી હતી તમને. હું લોહડો ઘાલવતી હોઉં ત્યારે પચુક અવાજ કેમ આવતો હશે? તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, આજે સવારના તો એવું થયું ને, મારો નાનો ભાઈ મારા મોઢામાં મોઠિયા મારીને શેમ્પુ નાખી મસ્તી કરીને ભાગી ગયો. મિત્રો, તમે સાચું કહેજો, તમારામાંથી કેટલા લોકો રોજ મોઠિયા મારે છે? જે રોજ મોઠિયા મારતું હોય એ કોમેન્ટ કરશે. અને મિત્રો, તમારા માટે એક શાયરી યાદ આવી ગઈ. એ મારા સાવજ એ બેવફા નથી, તારો લોહડો જ નાનો પડ્યો. ને મિત્રો, તમારા ભાઈબંધને વિડીયો શેર કરો જેને 2 ઇંચનો નાનો લોહડો હોય. અને બધા મિત્રો કહેતા હોય છે કે તું શું કામ કરે છે? તો મિત્રો, હું 100 રૂપિયામાં ગોળ મરાવું છું. તમારે મારી ઢેકી મારવી હોય તો કહેજો. અને મિત્રો, મને તરપાવીને પાડવું અને મોઠિયા મારવા અને ઢેકીમાં લોહડો લેવો એ બધું કરવું ખૂબ પસંદ છે. મિત્રો, હું રોજ મારા મોટા ભાઈને મોઠિયા મારી આપું છું યાર. મારા ભાઈને તો ખૂબ જાડો લોહો છે, મને તો મજા આવે યાર.